રાજકોટ જિલ્લાની અંદર 1થી 12 ધોરણ સુધીમાં અને ખાસ કરીને 1થી 10 ધોરણ સુધીમાં જે વિદ્યાર્થીઓ ક્રમ અનુસાર ભણતા હોય અને એ વિદ્યાર્થીઓ ભણતા ભણતા પોતાનો અભ્યાસ છોડી દે તો આવા સંજોગોમાં એને ડ્રોપ આઉટ ગણવામાં આવતા હોય છે. CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ જે રાજ્ય સરકાર અને ભારત સરકારની જે ચાલુ છે એ CTSના આંકડાઓ મુજબ ગત વર્ષે 32,948 જેટલા વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ CTSના આધારે થતું નહોતું. આ વિદ્યાર્થીઓના આંકડા રાજ્ય સરકાર તરફથી અમને આપવામાં આવે, શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવે ને તેનો સર્વે CRC મિત્રો દ્વારા કરાવવામાં આવ્યો. CRC અને શિક્ષક મિત્રો દ્વારા જ્યારે આનો સર્વે કરાવવામાં આવ્યો ત્યારે અમુક બાબતો જે ખૂબ સારી હતી તે પણ ધ્યાન ઉપર આવી અને ક્યાંક જે આપણે જાગૃત થવા જેવું હતું તે બાબતો પણ ધ્યાન ઉપર આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા કે જે ઓલરેડી એની એ સ્કૂલમાં પોતાનો અભ્યાસ ચાલુ કરી દીધો હતો, તે બાળકો પણ એવા મળી આવ્યા છે. તે આંકડો પણ ખૂબ સન્માનજનક છે. કેટલાક વાલીઓને સમજૂત કર્યા અને ફરીથી રીએનરોલમેન્ટ કરાવડાવ્યા અને આ વર્ષના પ્રવેશોત્સવ જે થવાનો છે હવે જે 17, 18, 19 તારીખોમાં જૂન મહિનામાં જે શાળા પ્રવેશોત્સવ થવાનો છે તેમાં આ બાળકોને અમે પ્રવેશ સુનિશ્ચિત કરવાના છીએ. આની સાથે સાથે કેટલાક બાળકો અન્ય શાળાની અંદર ભણવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ CTSમાં પ્રાઇવેટ શાળા હોય તો એ શાળાઓએ પોતાનું ટ્રેકિંગ પ્રોપર વેમાં ન કર્યું હોય તેના હિસાબે એ બાળકો ટ્રેક નહોતા થતા, તો એ બાળકોનું પણ અમે ટ્રેકિંગ પૂર્ણ કરેલું છે. હવે જે સૌથી વધુ બાબત જરૂરી છે એની ઉપર આવું છું. 8,087 જેટલા બાળકો એ માઇગ્રેટ થયેલા છે. આ માઇગ્રેટ થયેલા બાળકો એટલે રાજકોટ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં કે રાજકોટ જિલ્લાના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાંથી અન્ય રાજ્યમાં જતા રહેલા છે. આ બાળકોનું પણ ટ્રેકિંગ અત્યારે હાલ અમારું ચાલુ છે કે એ બાળક કયા જિલ્લામાં ગયું છે. જે તે જિલ્લામાં ગયું હોય ત્યાં પણ એનો પ્રવેશ સુનિશ્ચિત થાય તે પણ અમારા વિદ્યાર્થીઓના નામજોગનો અમારો આ પ્રયત્ન ચાલી રહ્યો છે અત્યારે હાલ. જો બીજા રાજ્યમાં ગયું છે તો એ રાજ્યમાં પણ એનું એડમિશન સુનિશ્ચિત થાય નજીકની શાળામાં, એના માટેના પણ પ્રયત્નો અમારા શિક્ષક મિત્રો દ્વારા, CRC મિત્રો દ્વારા કરવામાં આવનાર છે નજીકના સમયમાં. બીજા 12,543 જેટલા વાલીઓ છે કે જે વાલીઓ પોતે આગળ ભણવાની, વિદ્યાર્થીને આગળ ભણવાની ના પાડી રહ્યા છે. આ એક આંકડો આપણા બધા જ માટે સામાજિક રીતે પણ જવાબદારીની રીતે ગણીએ તો ચિંતાજનક છે. આ વાલીઓ સાથે હવે અમે નજીકના ભવિષ્યમાં 1-to-1 એમનો સંપર્ક કરવાના છીએ અને આ જ વાલીઓ પોતે એમને સમજૂત કરવાના છીએ કે અભ્યાસનું મહત્ત્વ શું છે, તમારા બાળકને ભણાવો અને ભણવાથી એને જે ફાયદાઓ થવાના છે કે એની જે પ્રગતિ થવાની છે તેનાથી અમે સારી રીતે માહિતગાર કરવાના છીએ. આ 12,543 વિદ્યાર્થીઓ કે જે રાજકોટમાં છે અને ભણવાની ના પાડી છે, એને જરૂર પડે જો શૈક્ષણિક રીતે એનું અભ્યાસ સારી રીતે ન થઈ શકતો હોય તો એને સ્કિલ ડેવલપમેન્ટમાં પણ એટલે કે ITIમાં કે ડિપ્લોમા કોર્સિસ કરવા માટે પણ અમે પ્રેરિત કરવાના છીએ. ક્યાંક બાળકને ઘરેથી શાળા દૂર હશે તો અમે જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે એનાથી માહિતગાર કરી અને ટ્રાન્સપોર્ટેશનનો લાભ લઈ અને બાળક શાળામાં એનરોલ થાય તે માટેના પ્રયત્ન કરવાના છીએ. જરૂર પડે ST તંત્રને પણ અમે લખીશું કે ભાઈ આ ગામથી આ ગામ સુધી આવવા માટેની આટલા વાગ્યાની બસની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જરૂર છે, તો એ પ્રકારની બસની સુવિધા ઉપલબ્ધ કરવા માટેનો પણ અમારો પ્રયત્ન હશે. અને જો ક્યાંક એવો પ્રશ્ન હોય કે બાળક સ્કૂલે પણ જઈ શકે એમ નથી તો એવા સંજોગોમાં નેશનલ ઓપન સ્કૂલિંગ સિસ્ટમ અને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ સિસ્ટમ GSOS અને NIOS આની અંદર પણ બાળકને એનરોલમેન્ટ કરાવી અને બાળક પોતાનો અભ્યાસ કન્ટિન્યુ કરે તેવા પ્રયત્નો વાલીને સમજાવીને અમે કરવાના છીએ. આ માટેનો અમારું પોતાનું એક આયોજન એવું છે કે જે ગામમાં માધ્યમિક શાળા નથી અને દીકરીઓ જો ભણવા બીજા ગામ સુધી નથી જઈ શકતી તો રાજ્ય સરકારની વંદે ભારતની જે ચેનલો છે એમાં ધોરણ વાઇઝ જુદા જુદા અભ્યાસક્રમો માટેના સેલ્ફ લર્નેડ વિડીયો આવતા હોય છે. તો પ્રાથમિક શાળામાં જે શાળામાં દીકરીએ 1થી 8 ધોરણનો અભ્યાસક્રમ પૂરો કર્યો હોય એ જ શાળામાં બેસાડી અને આગળના ધોરણો માટેનું અભ્યાસ જે છે એ વંદે ભારતની ચેનલ ઉપરથી કરે અને 10મા ધોરણની પરીક્ષા જે છે કે 9મા ધોરણની જે પરીક્ષા છે એ GSOSમાં એટલે કે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ સિસ્ટમના માધ્યમથી એ પોતાનું 10મા ધોરણનો અભ્યાસક્રમ પૂર્ણ કરે અને પછી પોતાનો બાળકીનો આગળનો અભ્યાસ આગળ વધારે તેવો પણ અમારો પ્રયત્ન રહેશે. 2,685 જેટલા બાળકો જે છે જે અનટ્રેક છે, જે બાળકોના વાલીઓના મોબાઈલ નંબર તે હાલ આપણને ઉપલબ્ધ થતા નથી અથવા તો એ મોબાઈલ નંબર બદલાઈ ગયેલો છે, આવી પણ ક્યાંક ક્યાંક માહિતી અમારા સુધી પહોંચેલી છે.
તો આ બાળક છેલ્લે જે સ્કૂલમાં અભ્યાસ કરતું હોય તે સ્કૂલના શિક્ષક મિત્રો પોતે છેલ્લું એનું જે રેસિડન્સ એડ્રેસ છે ત્યાં જઈ સંપર્ક કરશે અને ત્યાં આજુબાજુમાં જઈ અને કઈ શાળામાંથી એને છેલ્લે કઈ જગ્યાએ ગયા એવા પાડોશી પાસેથી પણ માહિતી મેળવવાનો કે એનો બદલાયેલો જો ફોન નંબર હોય અથવા તો કોઈ મિલમાં કામ અથવા કારખાનામાં કામ કરતા હોય તો કારખાનાના માલિક સાથે પણ સંપર્ક કરી અને એ વાળી કઈ જગ્યાએ ગયા છે અથવા તો એનો બીજો નંબર કયો છે એ નંબર મેળવી એ બાળકોને ટ્રેક કરી અને એ બાળકોનું પણ આગળનો અભ્યાસ ચાલુ રહે તેવા અમારા શિક્ષણ વિભાગ તરફથી પ્રયત્નો થવાના છે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારની કસરત ચાલુ છે. આ જ પ્રકારની કસરત રાજકોટ જિલ્લામાં પણ ચાલુ છે. આવનારા પ્રવેશોત્સવમાં આ બાળકોના એડમિશનો અમે સુનિશ્ચિત કરવાના છીએ અને નો સ્ટુડન્ટ લેફ્ટ બિહાઇન્ડ, એક પણ વિદ્યાર્થી પોતાનો અભ્યાસ અધૂરો ન છોડે તે માટેની રાજ્ય સરકારની જે આ આખી મુહિમ ઉપડેલી છે તેની અંદર રાજકોટ જિલ્લાનું આખું આ તંત્ર આવી રીતે કામ કરવાનું છે નજીકના ભવિષ્યમાં.